તાપી એલસીબી અને પેરોલ ફ્લો સ્કોડની મોટી સફળતા 20,004 બોટલો ઇંગ્લિશ દારૂ ઝડપાયા. તાપી જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફ્લો સ્કોડ દ્વારા સોનગઢ હાઈવે પર એક ગોપનીય બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી છે. તપાસ દરમિયાન ઇંગ્લિશ દારૂના 20,004 બોટલો ઝડપી પાડવામાં આવી છે, જેની કુલ કિંમત આશરે 1.2 કરોડ છે. પોલીસ તપાસમાં ખુલ્યું કે ટેમ્પો નંબર GC02ZZ4903 માં લોખંડ અને પતરાના બોક્સમાં દારૂ છુપાવવામાં આવ્યો હતો. આટલું જ નહીં, પકડાયેલા આરોપી બાબુરામ ચિમનારામ જાખડ ઉંમર 37 રાજસ્થાનના બાડમેર જિલ્લા છે, જ્યારે વધુ 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તાપી જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમવીરસિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જૈન દેસાઈની દેખરેખ હેઠળ એલસીબી અને પેરોલ ફ્લો સ્કોડ દ્વારા કાર્યવાહી સફળ બની છે. પકડેલા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65, 61, 81, 83, 98, 116 હેઠળ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. પોલીસે નાગરિકોને અનુરોધ કર્યો છે કે કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ જો જોવા મળે તો તરત પોલીસને જાણ કરવી. આ ઘટનાથી તાપી જિલ્લાના ગેરકાયદેસર દારૂના વેપાર પર કડક નિયંત્રણ અને સુરક્ષા વધવાના સંકેત મળે છે. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.